અમે અહીંયા આવી ગયા છીએ, રાઇડિંગ જેકેટ એવું કાઢી નાખ્યું છે, સામે હેલ્મેટ વેલ્મેટ બધું મૂકી લીધું છે અંદર. જુઓ જો આ બધા કપડાં બપડા ચેન્જ કરી રહ્યા છે, તો અહીંયા બધું મૂકી દીધું છે. અહીંયા સુવા માટે પણ ગાદલા બદલા છે, તો તમે યુઝ કરી શકો છો. ને અહીંયા એક બાઇકના પાર્કિંગના 20 રૂપિયા ચાર્જ એ લોકોએ લીધો છે. ટ્રેકિંગ કેટલા કિલોમીટર છે? એક જ 4 થયા કરે? 4 1 થી 1.5 કિલોમીટર. ઓકે, તો હવે આ જો હેલો બાંધ, અહીંયાથી હવે ચડીએ ને જઈએ ઉપર. અરે તારી ચટાકા પટાકા ગઈ. હા જો આવી રીતે અમારે જવાનું છે હવે અહીંથી અગાડી બાંધ ક્રોસ કરીએ. પણ આ જે લોકેશન છે ને એક નંબર છે. ને સોરી દોસ્તો, જે બજરંગબલીનું ટેમ્પલ છે ને એ હમણાં બંધ છે, લોક છે, તો અંદર દર્શન કરવા નહીં જઈ શકું. તો ચાલો અહીંથી હવે અગાડી જઈએ. કે સામે જુઓ એકવાર આ વોટરફોલ પડતો દેખાય છે, ત્યાં અમારે જવાનું છે. કોઈ વાર હિન્દીમાં બ્લોગ કરતો છે, કોઈ વાર ગુજરાતીમાં બ્લોગ કરતો છે, એટલે બહુ હસતા છે આ લોકો. બાકી ટ્રેકિંગ કરવાની મજા આવતી છે ને આ લોકેશન પણ એક નંબર છે. આ લોકો કહે છે હજુ કે હજુ ઉપર નહીં જવાય, પણ રિયાલિટીમાં હજુ ઉપર જવાય છે. એ લોકોને નથી ખબર. પણ આ રોડ જે છે ને ટ્રેકિંગવાળો એરિયો થોડો સ્લીપરી વધારે છે, તો સાચવીને આવજો અહીંયા આવે તો. ચાલો હવે વોટરફોલ પર જાય નજદીકમાં થોડું. હાય ગાઈસ, ક્યા હાલ હે? આ જો વોટરફોલ કેટલો અમેઝિંગ વોટરફોલ છે ને. હજુ તો ઉપર જવાનું છે મેન વોટરફોલ પાસે. મારો અવાજ આવતો છે કે નથી આવતો મને ખબર નથી, પણ અહીંયા વોટરફોલનો અવાજ વધારે છે. આ જો કેટલો બ્યુટીફુલ છે. મોડું મોડું ધોઈને તમારો ભાઈ એકદમ ફ્રેશ થઈ ગયેલો છે. હા, તો હવે મજા આવે. ચાલ જઈએ વાપસ, પાછા જઈએ. શું કે પાછા જઈએ વાપસ? અરે મારા ગુજરાતી હિન્દી બધું મિક્સ થઈ જતું છે. ગુજરાતીમાં વ્લોગ બનાવવું પડે. હા, મારે બી વ્લોગ ચાલુ છે, હિન્દી જેવું થઈ ગયું. એટલે ચાલ હવે જઈએ હવે અગાડી. શોર્ટકટ, એકદમ શોર્ટકટ મારીને આવી લાગ્યો અમે તો. હવે જો આ ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અમારી. 500 મીટરની ટ્રેકિંગ છે. કેટલું ચીકણું છે દોસ્તો, આ જો બહુ ચીકણું છે. હા જો સામે વોટરફોલ કેટલું મસ્ત દેખાય છે. એટલે ત્યાંથી પડે છે, ત્યાંથી શેક અહીંયા નીચે લગીને આવે છે. અહીંયા આમાં અંદર નીચે લગીને આવે છે. મધમાખીની છત્તામાં કોઈ આંગળી કરી દીધી. પહેલાં તો અહીંયા સુધી આવતી હતી, હમણાં તો નથી આવતી. તો આરામથી મતલબ ટ્રેકિંગ કરીને ધીરે ધીરે ચડવું પડશે. આ જો ટ્રેક, આ ટાઈપનો કંઈ ટ્રેક છે. ફાઇનલી હવે આટલું ટ્રેકિંગ બચ્યું છે, અમે પહોંચી ગયા ડેસ્ટિનેશન પર. હા જો કેટલો મોટો વોટરફોલ છે. જો હવે અમે જવાનું છે તે ત્યાં ધીરે ધીરે જઈએ. હવે કોઈ મધ માખી છે, આરામથી આવજો. અહીંયા ઉડતી છે. વેલકમ. पानी गिरे वो दिखाता हूँ एक बार. સચ બ્યુટીફુલ. જોયું તમે કેવું દેખાય છે? એકદમ નેક્સ્ટ લેવલ. અંદર આમાં ગુફા છે, જો અંદર ગુફા છે, અહીંયા બી ગુફા છે. અહીંયાનું રહસ્ય એવું કંઈ છે કે અંજની માતા અહીંયા બેસીને તપસ્યા કરેલી, એટલા માટે આ ગામનું નામ અંજની નામ રાખવામાં આવેલું હતું. હવે કન્ફર્મેશન મને પણ નથી ખબર. તમારે આ પ્લેસની હિસ્ટ્રી જાણવી હોય તો ગૂગલ પર જઈને અંજની કેવ સર્ચ મારજો, હિસ્ટ્રી લખીને. પહેલાં લોકો બધા ત્યાં ગયેલા છે, રજનીશ લોકો નીચે ગયેલા છે. અમે અહીંયા ઉભરેલા છે હમણાં, હવે આખો ભીંધાયેલા છે. હવે નીચે જઈએ છીએ. આ રહ્યું વોટરફોલ, જે પછાડની સાઈડથી અમે જોઈ રહ્યા છીએ. હવે નીચે જઈને જોઈએ વોટરફોલ કેવું દેખાતું છે, તમને દેખાડું મેં. હવે અવાજ રેકોર્ડ થતો છે નહીં થતો છે મને કાંઈ જ આઈડિયા નહીં મળે, પણ એકવાર આ વોટરફોલ જુઓ, ઉપરથી આવે છે. જો એકવાર ક્રોસ કરી નાખું. હા જો બહુ સુંદર લાગે છે. તો હવે નીચે ઉતરીએ ધીરે ધીરે. આ ભાઈ લોકો ઉપર ગયેલા ગયેલા ત્યાં ઉપર કહે છે કે ઉપર બી પાણી છે. તો હવે અહીંયાથી જઈએ, આ જગાને અલવિદા કરીએ. આ જગા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. બાકી એકવાર આ ધોધ જોઈ લેવો.
એટલો મસ્ત છે. પહેલાં અમે ત્યાં ઊભા હતા, પછી ત્યાંથી અહીંથી નીચે ઉતરીને આવ્યા. એકવાર જુઓ ધોધ. તો હવે અહીંથી પાછા રિટર્ન થાય છે. અમે વિચારતા છે કે આ રોડે ઉતરી જઈએ, આરામથી ઉતરવું પડશે. ને તો પછી અમને ખબર પડી કે અમારા ઘોડા લાગી ગયા. બાકી આ જગા એક નંબર હતી, મજા આવી ગઈ આ જગા પર ફરીને. એ લોકો એડવેન્ચર કરતા જઈ રહ્યા છે. અહીંયાથી એક નેક્સ્ટ લેવલની થ્રિલ આવતું છે, મજા આવતી છે. ને આગળનું આ જો એકવાર વ્યૂ, એક નંબર વ્યૂ છે, એકદમ કડક. સો ફાઇનલી અમે લોકો નીચે આવી ગયા છે. તો અમે આટલું ટ્રેકિંગ કરીને નીચે આવી ગયા છે. પણ આજની આ જે ટ્રેકિંગ હતી ને, એ વોટરફોલ હતો ને, નેક્સ્ટ લેવલ હતો. હવે તમને એક બ્યુટીફુલ નેચરનો નજારો દેખાડું ઝૂમ કરીને. તે બી આ જો, આ જે તમને વ્હાઈટ દેખાય છે ને, આ વ્હાઈટ એ બધા વાદળ જાય છે ડુંગરમાંથી. જો એક આ બધું ફોગ છે, એક અલગ નજારો છે. આ નેક્સ્ટ લેવલ જુઓ એકવાર, એકદમ નેક્સ્ટ લેવલ નજારો છે. હા જો. ને અમે અહીંયાથી હવે પાછા કન્ટિન્યુ જતા છે. હનુમાનજીનું જે મંદિર હતું ને, એ લોક હતું. હવે પાછા જઈએ છીએ ત્યાં, જોઈએ હવે કે હનુમાનજીનું મંદિર ઓપન થયું છે કે નહીં થયું છે. ઓપન હશે તો ત્યાં દર્શન કરીશ હનુમાનજીના. તો આ રહ્યું મંદિર. અંદર મંદિરમાં લઈ જાઉં તમને. બાલ સ્વરૂપ જે હનુમાનજીનું મંદિર છે એ તમને દેખાડું. બહુ બ્યુટીફુલ મંદિર છે આ પણ. હનુમાનજીનું બાલ સ્વરૂપ છે આ, જે તમને અહીંયા જ જોવા મળશે, બીજે ક્યાંય નહીં જોવા મળે. તો આ અંજની માતા જોડે હનુમાનજી બેઠા છે, બાલ સ્વરૂપ છે. પણ કહેવામાં આવે છે કે આ જે કુંડ દેખાય છે ને તમને સામે, એ કુંડમાં હનુમાનજીએ સ્નાન કર્યા હતા. બધા નાયા કરે છોકરા લોકો. જો હાઈ કર, આમ કર, આમ હાઈ કર. આ જો આ બધા છોકરા લોકો અહીંયા નાયા કરે. મજા આવે ને? મજા આવે ને? એકદમ મજા ને? ઓકે, બધા રેડી થઈ ગયા છે રાઈડર લોકો જવા માટે. હા જો બિસ્કિટ લાવેલો છે હાથે, તો આપી દે એ લોકોને. એ લોકો માટે જ લાવેલો હતો. હાલે ઓય હાલે, પકડ. હા દેખ, છોટા વાલા દેખો. લે બીજું કોઈ છે? બોલાવ, અહીંયા આવ. લે કાકા, એક તમે પણ લખાવો. તો ગાડી લઈ આવી આપણે. પહેલાં ગાડીની હાલત જો ખાલી, બહુ ખરાબ થઈ ગયેલી છે. ઘરે જઈને ધોવા પડશે. ને આ જગાથી રજા લઈએ છીએ. આ જગા પર ફરવાની બહુ જ મજા આવી. મયંકભાઈ મજા આવી? નેક્સ્ટ લેવલ એડવેન્ચર ને? ફરીથી એકવાર જોઈ લો. પાછો આ નજારો જોવા નહીં મળશે તમને, પણ ખરેખર આ જગા પર ફરવાની બહુ મજા આવી. નક્કી મેં માંદો પડીશ કે મેં વિંધાયો છું ને આજે, કે તેનો કંઈ હિસાબ જ નથી. પણ આ રજનીશભાઈની ગાડીમાં બ્રેક જે ફેલ થઈ, એ થોડી પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. આરામથી જવું પડશે, એટલે થોડું ઘર પહોંચવામાં લેટ થશે આજે. ચાલો તો અહીંયા ઊભી રહી ગયા છે હવે અમે ધોધ પર. તમને એકવાર દેખાડાઈ બી લાવું નજીક જઈને. હા જો શંકરજીનું મંદિર છે, જય ભોલેનાથ. ત્યાં જો કેટલું મસ્ત દ્રશ્ય છે. તો અહીંયાથી નીકળીએ હવે કન્ટિન્યુ પાછા. એકવાર આ નજારો જુઓ, કેટલો બ્યુટીફુલ છે ને. આ બીજું સ્ટોપ છે, જ્યાં શિવઘાટ મહાદેવ મંદિર છે ને સંકટ મોચન હનુમાનજીનું ટેમ્પલ છે. જુઓ, એક મિનિટ, હા તમને બતાવું હમણાં. એક મિનિટ. હા જુઓ, આ જે પાણી આવી રહ્યું છે એ અહીંયા નીચેથી જાય છે. પણ આ નજારો જુઓ એકવાર, કેટલો મસ્ત છે. જય ભોલેનાથ, જય બજરંગબલી. તો હવે અહીંયાથી જઈએ નોન સ્ટોપ. હવે ઘર સુધી સ્ટોપ નહીં લેશું. રસ્તામાં જોઈએ કશું કંઈ ખાવાનું હોય તો ઊભી રહીશું, નહીં તો પછી કન્ટિન્યુ જ સીધા ઘરે જ જશું. હવે અમારે ઘરનો ડિસ્ટન્સ 100 કિલોમીટર જેવો બચ્યો હશે. હવે થોડું મોસમ ખરાબ થવા લાગ્યું છે. અગાડી જુઓ, થોડું આખું કાળું થઈ ગયું છે. તો મારા ખ્યાલથી દબાઈને વરસાદ આવશે. થોડો આવતો તો છે. જો ભીંધાઈ ગયો છું. ફાઇનલી
ફાઇનલી આવી ગયા વડાપાવની દુકાનમાં. ઓર્ડર આપ્યો? ઓર્ડર આપી દીધો ને. ચલો 6 પ્લેટ વડાપાવ આપી દો. 6 પ્લેટ તો મંગાવીને ખાઈ ગયા, બીજી 6 પ્લેટ મંગાવી છે. તો હવે શાંતિથી બેસીને ખાઈ લઉં, સવારથી કાંઈ ખાધેલું નથી. હવે આપણે ખાઈ બાઈને ઓકે થઈ ગયા છે. તો હવે આપણી ગાડી રપારપ ચાલશે. તો ઘરે આવી ગયા છે હવે ફાઇનલી. આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો और એક સારી કમેન્ટ બી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વરસાદ બંધ થઈ ગયા, બધાએ રેનકોટ પહેરી લીધા. જો બધા રેનકોટ પહેરી લીધા. દોસ્તો